જય શ્રી કૃષ્ણ. ક્વીન ઇન્ડિયામાં સ્વાગત છે તમારું. ચલો આ આમાં ક્યાં ક્યાં ફ્રૂટના ઝાડવા છે આપણે તે જોઈશું. સપ્તપદી નો થાય નહીં ખાલી 12 મહિના આવો છાંયો ઘાટોરિયાનો. આમાં ફૂલ આવે, સુગંધ બહુ આવે. આ છેટા સુધી વ્હાઈટ આની સુગંધ ક્યાં સુધી આવે? ફૂલ હોય ને ત્યારે બહુ જ. આ કેનો જ આવે સરસ. બધા ઝાડવા છે જોજી. જામફળીના ઝાડવા છે, કરણના છે, આ લીંબોડી છે, લીંબોડી છે અને આ જામફળી જો આ જામફળી છે. એમ કે આ જામફળી છે. આ હોય ને પૂણા હા ખાઈને તો બધે ઉધરસ હોય ને તો મટી જાય અમને બી ઉધરસ આવતી અને ડોકા ખાવા પૂણા કપોડિયા 5-10 ખાવાના સવારે. આ લીંબોડી છે. આવા ડોકા ખાવાના સવારે 3 થી 4 દિવસ. આ રાણ છે જો. આ રાણ છે જો. ઓલી રાણ કોપડી ઓલી કોલ છે રે. હા બધા ઝાડવા હેલા. અહીંયા છે પછી આમ હે ને આમ આખે દિવસ કપાઈ ઓહ નો કપાયા. આ કપાઈ ગયું. આ ઓલો દાંડિયું કર. હાલો રેવા દે. આ અડવીના પાન છે જો. કેવડા કેવડા પાન છે. કેરના પાન હોય ને એવા પાન છે સરસ મજાના. જો તો ખરા નરવા તો જો એક એટલે એક ખરાબ નથી આવા. જો ઓહો કેવા સરસ છે. આ ઓર્ગેનિક જુઓ. આના સરસ પાતળા બને, સરસ મજાનો આનો શાક બને. આ નેચરલ. આ ભજીયામાં પણ ઉપયોગ આવે છે. સરસ મજાનું કટિંગ કરી નાખી ભજીયા સરસ બને. આના આ પાનના સરસ ભજીયા બને. આના ઢોકળા બને, ઢોકળા બને, મુઠિયા ઢોકળા. તુરિયા શાક બને, તુરિયા ને આ મિક્સમાંય બને. કઠોળ મિક્સમાં મસ્ત શાક બને. આ બાજુ પાલક છે. પાલક લેવું છે. આ કેર છે જો. આ કેરની લૂમ તો જો કેવડી છે. મોટી બધી છે લૂમ જો. એ જે એક છે ઓલી બાજુ. આ બાજુ છે જો. સરસ મજાની જો. હજી તો કેળામાંથી નીકળતા આવે છે જો. જો ઓડી લાંબી છે. આ કાચા કેળાની વેફર બહુ સરસ થાય હા હા. અને આ ઘરે પાકે ને એટલે તો બહુ મસ્ત થાય. એવા મીઠા વાળા કેળા થાય. આ ઓર્ગેનિક કહેવાય. દવામાં ઓલા ડુબાઈડા વિના દવામાં આ dip કરે organic છે. ને ઓર્ગેનિક. આ અંજીરના ઝાડ છે જુઓ. આમાં અંજીર કેટલા આવ્યા છે જુઓ તો ખરા. ઓહો કેવા સરસ અંજીરના ઝાડ છે. અંજીર તો કેટલા આવ્યા છે આમ જુઓ. ડાળી આવ્યા છે જુઓ. મસ્ત આ ડાળી એવા સરસ આવે અને આ તો એવા મીઠા છે કે તમે એક વખત ખાતા રહી જાવ. આમ જુઓ ને તો તમે સરસ એટલા મીઠા થાય ને. અંજીર હેલ્થ માટે સારા છે. હાલો આ છે જામફળીની લાઈન જો. અને આ છે આ શું છે? જાંબુડી રાવણો. આ જુઓ આ રાવણો છે. રાવણા આ બધે બગીચામાં જુઓ ટપક પદ્ધતિ છે. બધે પાણી એમને સતત ને સતત ટીપું પડ્યા રાખે એટલે આ ટપક પદ્ધતિ ગોઠવેલી છે આખા બગીચામાં. એટલે લીલું લીલું રહે સરસ મજાનું. આમાં શું થાય ખબર કે આટલા વૃક્ષ વાવ્યા હોય તો આમાં હે ને વર્ષે કમાણી સારી થાય. આંબા છે આ 5 વર્ષનો બગીચો થયો તો 5 વર્ષમાં એ એટલી સરસ કેરી આવી હતી તો આપને એમ થાય કે ના ઘરનું ચોખ્ખું ખાવા મળે. હા ઓર્ગેનિક. હા આપને દવા વગરનું ઘરે દવા વગરનું આપણે પકાવી શકીએ. આવા વનફળ થાય, પાકા વનફળ ખાવા મળે. બધી વસ્તુ બધી જામફળી એ રાવણા છે, ચીકુ એ અંજીર એ બધું ઘરનું ઓર્ગેનિક. આપણે આ 5-6 વીઘાનો બગીચો કર્યો હોય તો આપણે જો આ આંબામાં મોર આવ્યો છે જો. આમાં આ ફાલ આવવા માંડ્યો છે જો. આંબામાં ફાલ છે જો. આ નાનો છે તો એ ફાલ આવી ગયો છે. 2.5 વર્ષનો આંબો હશે પણ તો એમાં ફાલ આવી ગયો છે. આમાં કેરી લાગે. આ કલમી છે. કલમી છે. આ ખેતીમાં નીંદ ખોદ પાણી બધું જોઈ. હા ટાઈમ ટુ ટાઈમ જોઈ. ચડી જાય એટલે સરસ થાય. હા જો આ બધા આંબા છે. કેટલા આંબા છે? 700. હા 700 700 આંબા છે.
આ જરાક ઓલો થઈ ગયો તો સાઈડમાં બીજો રોપી દીધો હા. તો પાછો થઈ ગયો. હા 700 આંબા છે. અહીં આમાં કેરી અને આવે આનું છે. ફળ તો એવડું મોટું થાય ને 1 કિલ્લાનું એક ફળ થાય. હા એવડું મોટું ફળ થાય. જો આ બધું ઓર્ગેનિક છે, બધા ફ્રૂટ ઓર્ગેનિક થાય છે આમાં. જામફળ છે, ચીકુ છે, અંજીર છે, કેળા છે, કેળા છે, લગભગ ફ્રૂટ છે. તો ખેતી જાંબુ છે. જાંબુ છે, તો ખેતી કરવી સારી કે નોકરી કરવી સારી? આમાં એવું છે, એક રીતે ખેતી જ સારી. ખેતી સારી. નોકરીમાં તો 8 કલાક સવારના ટાઈમ ભરવો પડે. ટાઈમ ભરવો પડે. આમાં તો તમે તમારે ગમે ત્યારે આમાં તો છૂટા. છૂટા કામ 2 કલાક કરી લેવાનું. અને વળી શુદ્ધ વાતાવરણ. હા બધું અને શુદ્ધ વાતાવરણ. તમે 2 કલાક કામ કરીને પાછા કોઈ મહેમાન આવ્યા કે ઘરે કામ કરવાનું હોય કે ઘરનું થઈ શકે, નોકરી થઈ શકે, નાનો ટાઈમ તમારે બચતો હોય એટલો ટાઈમ તમે બીજું કામે કરી શકો. આમાં તો આપણે મજૂરીથી અને કરાવી આ શકીએ પણ મજૂરથી આમાં કરાવી હકી છૂટા ને છૂટા. છૂટા ને છૂટા. અને આમાં નોકરીમાં તો તમારે ફરજિયાત તમારે ટાઈમ ભરવો જ પડે. ટાઈમ ભરવો જ પડે. એમાં તો નોકરીમાં તો એક દી હાલે નહીં. હા. અને આમાં તમે હાલો આ કામ થઈ ગયું, વહેલા ઉઠીને 2 કલાક કામ કરી લીધું, તો પછી આખો દિવસ તમારે બીજું Free. કામ થઈ જાય, ફ્રી થઈ જાવ, 2 ગામતરાય કરી શકો. નોકરીમાં તો ઈ પછી ગામતરાનું કઈ ના આવે. એમાં તો ફૂલ ટાઈમ ભરવો પડે, એમાં time નકર તો ઈ નોકરીમાં કોઈ રાખે નહીં. એટલે આ બધી પાછું ઓર્ગોનિક આપને છોકરાઓને આપના બધાને ખાવા સારું મળે. હા વેચાતું લઈ બધાય ઓલા પાવડર બધાય ખરાબ હોય. ઈ કેમિકલ વાળું હોય બધું. કેમિકલ વાળા પાવડરમાં આપણે બધું બોરીને પકાવીને ઈ ખાઈ, એના કરતા તો આપણે ઘરે સુધામાં વનફળ પાકે ને ઈ ખાઈ ને તો એની તો મજા જ આખી જુદી હોય. જુદી જ હોય. એમાં આની હાખું ખરે ને હા એ તો એટલી સરસ મીઠી હોય ને. એ પણ ઝાડ ઉપર પાકતો હોય ઈ તો મીઠી જ હોય. હા. જુઓ આ વાડીની મોજ. જો છોકરાને કેવી મોજ આવે છે જુઓ. કુદરતી નજારો જુઓ કેવો સરસ છે. બકરા ચારો ખાઈને પરત ફરી રહ્યા છે. વાડીની મજા ઓર છે. એકદમ શુદ્ધ વાતાવરણ હોય છે. જુઓ વાડીની મજા. જુઓ બાળકો કેવા ક્રિકેટ ખેલી રહ્યા છે. હલો મિતાલ.
જુઓ ઠંડી કેવી સુસવાટા મારે છે અને તાપણા તાપી રહ્યા છે. હવે આ બ્લોગને વિરામ આપીશું. આ બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો, જય શ્રી કૃષ્ણ.